બરાબર, દીકરો ક્યાં બેઠો હતો? આ બેન્ચ એ છેલ્લી બેન્ચ પર બેઠો હતો, અને જે પહેલી બેન્ચ પર આ લોકો છેલ્લી બેન્ચ પર જો એક છોકરો હતો બીજો અને એક પહેલી બેન્ચ પર હતો, એ બે જણા મસ્તી કરતા એવું ફૂટેજમાં બતાવે છે. જે આપણે બરોડાની અંદર ઓલપાદરા રોડ પર જે જીબી કોલોનીની અંદર જે જીબી સ્કૂલની અંદર મારો છોકરો 9મા ધોરણમાં ભણે છે, હર્ષ રાઠોડ, ધોરણ 9માં. જે લાસ્ટ પિરિયડની અંદર જે છોકરાઓ મસ્તી કરતા, ક્લાસ ટીચરનું બી એનું ધ્યાન નહોતું અને છોકરાઓ એટલા બધા મસ્તી કરતા, મસ્તીમાં છોકરાઓએ મારા છોકરાને બોલપેન મારેલ છે. એ ફૂટેજ જીબી સ્કૂલની અંદર છે. કેટલા વાગ્યાનો બનાવ છે? એ બનાવ બન્યો 12:05 અને મને 12:15 ફોન આવ્યો, પણ સ્કૂલવાળાએ એટલી બધી બેદરકારી કરી કે પહેલાં હોસ્પિટલે જવો કે પહેલાં પેરેન્ટ્સને બોલાવો. જ્યારે મને પેરેન્ટ્સને ફોન કર્યો એના પછી હું કહ્યું એટલે 12:15 આજુબાજુ થયું. એ લોકોની સ્કૂલની બી બેદરકારી છે કે છોકરાને હોસ્પિટલે જવો કે પછી પેરેન્ટ્સને ફોન કરવો. જમણા કે ડાબા કહેવાય? જમણા આપવા. ડોક્ટર શું કહે છે? ડોક્ટરે કીધું છે હવે ભગવાની છે. અચ્છા, બધો ખર્ચો આપવાનો છે? એ ખર્ચો બધો અમારી પર જ છે. એટલે સરકાર જોડે એટલી માનો અને સ્કૂલને બી એવું કેવું છે કે આવો બનાવ મારા છોકરા જોડે બને છે, બીજા છોકરા જોડે ના બને એવી આખા ગુજરાત સરકારને બી હું વિનંતી કરું છું. દરેક સ્કૂલની અંદર એ છોકરાનું નામ મને નથી ખબર. ઝઘડો છે કે ઝઘડો નહીં, મસ્તી છે. ક્લાસ ટીચરનો બી વાંક છે, સ્કૂલનો બી વાંક છે આમાં. કે એમની અંદર શું ચાલે છે, અંદર કેમેરા છે, બધું છે, પણ એ લોકોએ ચેક કરીને કર્યું છે કે કયા ક્લાસની રૂમની અંદર જે વસ્તુ બને છે તો એમના ક્લાસ ટીચર કે જે પિરિયડ ચાલે એમને કેવું જોઈએ. આ તો શાળા સંચાલકો જવાબદારી સ્વીકારવા તૈયાર છે? અત્યારે કોઈ મને કઈ જવાબ નહીં આપ્યો. હું સવારમાં જઈને આવ્યો, ફૂટેજ જોઈને આવ્યો, મને કઈ એ આપ્યું નહીં એમને. બરાબર, અત્યારે એટલે માટે તમને અમે શું કીધું એ લોકો કે તમારે જે કરવું હોય એ તમે કરી શકો છો. એ લોકોનું મેનેજમેન્ટને મેં કીધું છે, અમારી જીઈબીની સ્કૂલ છે, અમારી જીઈબીના મેનેજમેન્ટ છે, એમની મિટિંગ કરો, અમે આવીએ કે આ જે આ વસ્તુ બનાવ બન્યો છે એ આવો ન બનવો જોઈએ. શું નામ છે તમારા બાળક? હર્ષ રાઠોડ. અચ્છા, અને આનો ખર્ચ સ્કૂલ આપે બી માંગ છે? અમારે અત્યારે હું એ ખર્ચ માટે તો હું પોતે જ છું, પણ જે સરકારને સ્કૂલ કરે એ મારે છે. અને આવું મારો છોકરા જોડે બને એવું બીજા છોકરા જોડે બનાવવું જોઈએ. પોલીસ ફરિયાદ કરવાના છો? ના, અત્યારે કશું કરવું નહીં મારે.